જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં। અત્યારે દિવાળીમાં ઘરે ઘરે વિવિધ પ્રકારના નાસ્તાઓ બને છે, તો આજે હું તમારા માટે લઈને આવી છું મેંદાના લોટની સુવાળી પૂરીની રેસીપી, જે ક્રિસ્પી અને ખસ્તા બનશે। તો ચાલો બનાવીએ। હવે એક વઘારિયાની અંદર મેં 5 કપ જેટલી ખાંડ લીધી છે અને સાથે 4-5 ચમચી જેટલું પાણી નાખ્યું છે। આ પાણી આપણે થોડું ખાંડ ઓગળે એટલું જ ગરમ કરવાનું છે। સાથે એમાં અડધી ચમચી ઇલાયચી અને 1 ચમચી સફેદ તલ નાખી દઈશું ને બધું મિક્સ કરી દઈશું। આમાં સફેદ તલ પાણીમાં એટલા માટે નાખીએ છીએ કે પૂરી તળતી વખત તલ અંદરથી છૂટા ન પડી જાય એટલા માટે। હવે ખાંડ ઓગળી ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને પાણીને થોડું ઠંડુ થવા દઈશું। ત્યાં સુધી હવે આપણે લોટની તૈયારી કરીએ। હવે લોટ બાંધવા માટે એક મોટા વાસણની અંદર મેં 1 કપ મેંદાનો લોટ લીધો છે। એને પહેલાં આપણે સરખી રીતે ચાળી લઈશું। હવે લોટ સરખી રીતે ચડાઈ જાય પછી એની અંદર મેં 1 નાનો ચમચો ઘીનું મોણ લીધું છે। આમાં તમે તેલનું મોણ પણ આપી શકો, પણ ઘીના મોણથી પૂરી એકદમ ક્રિસ્પી બને છે, એટલે ઘી લો તો વધારે સારું। હવે આપણે આ મોણને પહેલાં લોટ સાથે સરખી રીતે મિક્સ કરી દઈશું અને મુઠ્ઠી પડે એવું મોણ આપણે લેવાનું છે। મોણ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે જે પાણી ગરમ કરીને ખાંડવાળું રાખ્યું હતું એ આની અંદર થોડું થોડું નાખી અને એક કઠણ લોટ બાંધી લેશું। હવે લોટ સરસ બંધાઈ ગયો છે તો છેલ્લે એની ઉપર થોડું ઘી નાખી અને ફરી 2 મિનિટ જેવો મસાઈ લેશું। પછી એને ઢાંકી અને 15 મિનિટ જેવો રેસ્ટ આપશું। હવે 15 મિનિટ પછી આપણો લોટ સરસ સેટ થઈ ગયો છે તો એને થોડો મસાઈ એમાંથી થોડો ભાગ લઈ અને એમાંથી આવા નાના નાના લુઆ કરી લેશું। મેં બધા લુવા તૈયાર કરી લીધા છે તો એને હવે આપણે ઢાંકી દઈશું, જેથી કરીને આપણો લોટ સુકાઈ ના જાય। હવે આપણે લોટને ઢાંકેલો જ રહેવા દેવાનો છે અને એમાંથી એક લુઓ લેતા જઈ અને આપણે આવી પાતળી પૂરી વણી લેવાની છે। પણ પૂરીની ઉપર કાપા નથી મૂકવાના, એ એમને જ રહેવા દેવાની છે। અને પૂરી વણાઈ જાય પછી એને સાઈડમાં સુકાવા મૂકી દઈશું એક કોટનના કપડા ઉપર। અમારા ઘરે તો દરેક દિવાળીમાં સુવાળી અમે બનાવીએ છીએ। તમે બનાવો છો કે નહીં એ મને કમેન્ટમાં કહેજો। હવે મેં બધી પૂરી વણીને તૈયાર કરી લીધી છે અને આ બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે, તો હવે આપણે પૂરીને તળીએ। હવે આપણે ગરમ તેલની અંદર જેટલી પૂરી સમાય એટલી પૂરી અંદર મૂકી દઈશું। જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે પૂરી એક સાઈડ 1-1.5 મિનિટ જેવી તળાઈ જાય પછી એને પલટી લેવાની અને બીજી બાજુ પણ તળાવવા દેવાની। આવી રીતે પૂરીને પલટાવતા જઈ અને આછા બ્રાઉન કલરની થાય એવી પૂરી આપણે તળવાની છે। આપણે પૂરીને મીડિયમ ગેસે તળવાની છે, ગેસ ધીમોય નથી રાખવાનો અને ફાસ્ટય નથી રાખવાનો, એવી રીતે। જોઈ શકો છો આપણી પૂરી તળાઈ અને ક્રિસ્પી થઈ ગઈ છે તો એને એક ડીશમાં કાઢી લેશું અને આવી રીતે બધી પૂરીને આપણે તળી લેશું। જુઓ, તમને પૂરી તોડીને બતાવું, આપણી પૂરી એકદમ ક્રિસ્પી બની છે।
તૈયાર છે આપણી દિવાળીના નાસ્તાની સુવાળી પૂરી. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.